વેલકમ બેક। રાજકોટમાં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ ચાલુ છે। રાજકોટના અંબિકા ટાઉનશીપમાં પાણીના મુદ્દે વિરોધ થયો। દર વર્ષે પાણીની સમસ્યા સર્જાતી હોય છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અંબિકા ટાઉનશીપથી મહાનગરપાલિકા કચેરી સુધી બાઇક રેલીનું પણ આયોજન કર્યું। કરોડોના ખર્ચે પાણીનો ટાંકો બનાવ્યા છતાં સમસ્યા યથાવત છે। પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબૂર થાય છે। પાણીનો વાલ્વ ખોલવા વ્યક્તિ સાથે સ્થાનિકોનું સેટિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાણીનો વાલ્વ વધુ સમય ખુલ્લો રાખવા રૂપિયા લે છે તેવો પણ આક્ષેપ કર્યો છે। રાજકોટના અંબિકા સોસાયટીની અંદર પાણી પ્રશ્ને ફરી એક વખત લોકો છે તે રસ્તા પર ઉતર્યા છે અને ભારે વિરોધ છે તે કરી રહ્યા છે। ખાસ કરીને પાણીના ટેન્કરથી પાણી છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે ને તેને કારણે આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। સામાન્ય માણસની આ જે વ્યથા છે તે કાગળની અંદર લખી અને આ ભાઈ દ્વારા રજૂ છે કરવામાં આવી છે। આપણી સાથે તેમના આગેવાનો છે, તેમની સાથે વાત। શું માંગ છે સાહેબ? અમારે પાણીની સમસ્યા બહુ હલ, પાણીનો કેટલી કમ્પ્લેન કરેલી છે, કોઈ લોકો પાણીની કાંઈ સમસ્યા હલ થતી નથી। એટલા માટે આ કોર્પોરેટર અમારા 4 છે સાહેબ આ વિસ્તારના, એકને જ વર્તે ફનાલીસભાઈ પાડલિયા, બાકી કોઈને કોઈ જોયા જ નથી। કેવા કોર્પોરેટર છે એ જ નથી જોયેલા। ક્યાં કોર્પોરેટર રજૂઆત કરી? બધા કોર્પોરેટરને ખબર જ છે સાહેબ પાણી અહીંયા નથી જી। અંબિકા ટાઉનશીપમાં પાણીની સમસ્યા જ છે, બધા કોર્પોરેટરને ખબર છે। જ્યારે મત દેવાના હોય ત્યારે બધા આવે છે, વાવા કરીને મત લઈ જાય છે, બાકી પાણીની સમસ્યા અત્યારે 100% છે। કોઈ પબ્લિક કાંઈ ધ્યાન દેતી નથી। આપણી સાથે અન્ય લોકો છે। પાણીનો પ્રશ્ન કેવો છે? બહુ ખરાબ પ્રશ્ન છે। બધાને ટેન્કર નાખવા પડે છે। આ ઉનાળો ચાલુ થઈ ગયો ત્યારે બધા ટેન્કર ચાલુ છે। અત્યારે કોર્પોરેશન ના આવે છે કે તમે ઘરના પ્રાઇવેટ મંગાવવા પડે છે, પાણી આવતું જ નથી નળમાં। લખ્યું છે ટેન્કરમાં ભ્રષ્ટાચાર, તો પ્રાઇવેટમાં કઈ રીતના ભ્રષ્ટાચાર? પ્રાઇવેટમાં વાલ ખોલવાના પ્રશ્ન છે, કોઈ પૈસા દઈ જાય એને વાલ ખોલી નાખે છે અને પાણી ભરાઈ જાય છે, બાકીને નથી આવતું પાણી। પાણીનો પ્રશ્ન ઉનાળામાં સૌથી વધારે શું કહેશો કાકા? અહીંયા પાણીનો પ્રશ્ન બહુ જટિલ પ્રશ્ન છે અને દર ઉનાળે માણસોએ પાણીના ટેન્કરના એક ટેન્કરે 1500 રૂપિયા ચૂકવવા પડે છે અને પાણીની એટલી બધી ક્રાઇસિસ છે, વેચાતું પાણી મગાવવું પડે છે। રેગ્યુલર કોર્પોરેશન પાણી દેતું નથી। એ અમારી માંગ છે કે ભાઈ રેગ્યુલર પાણી અમને મળે। આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસો પાણીથી ત્રાહિમામ થઈ ગયા છે। પાણી આવે તો ડર્ટી પાણી આવે છે, પીવાલાયક પાણી આવતું નથી। ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી। પાણીનો ટાંકો જેટકો ચોકડીએ બનાવવા આવ્યો છે પણ પૂરતું પ્રમાણમાં ફોર્સ આવતો નથી। લો વોટર ફરિયાદો ઘણી બધી છે, ડર્ટી પાણીની ફરિયાદ છે, પૂરતું પાણી આવતું નથી અને રેગ્યુલર પાણી આવે એ અમારી માંગ છે। રેગ્યુલર પાણીની માંગ છે તે કરવામાં। પાણીના ટેન્કરમાં કઈ રીતના ભ્રષ્ટાચાર? પાણીના ટેન્કરમાં એ રીતે ભ્રષ્ટાચાર, ટેન્કરમાં જે પાણી ખોલવા આવે એ લોકો સેટિંગ હોય, એને ક્યાં સુધીના પૈસા દેવાય છે એ હજી કઈ ખબર નથી। કોણ પૈસા આપે? આ ફ્લેટ વાળા સાહેબ 10,000 રૂપિયા પાણીના ટેન્કર થતા હોય તો ફ્લેટ વાળા એટલે અંદર તમારા લોકો ફૂટેલા છે? અમારા ફૂટેલા નથી। અમારા વાલ વાળા આરએમસી વાળા સેટિંગ હોય છે સાહેબ કે 10,000 15,000 રૂપિયા આપી દેવાના, તમારો ટાંકો કમ્પ્લીટ ભરાઈ જાય। આ રીતે અમારે અહીંયા હાલે જ છે, એના વિડીયો શૂટિંગ એ લીધેલા છે। સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પાણીના ટેન્કર લઈ અને જે લોકો આવે છે તેની અંદર પણ સ્થાનિક લોકો છે કે તેમને પાણીના જે વાલ ખોલવાવાળા છે તેમની સાથે તેમના સેટિંગ હોવાને કારણે તેમને પાણી ભરાય છે અને ખાસ કરીને વિરોધ છે તે આજે પાણીને લઈ અને જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ તેઓ વિરોધ છે તે નોંધાવવાની ચીમકી છે તે ઉચ્ચારી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।